કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની તપાસ કરવા માટે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ। કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની તપાસ કરવા માટે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ છે। કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામના એક જાગૃત નાગરિક અરજદાર શાહ ભાવિક કુમાર સુરેશભાઈ દ્વારા કરવામાં આવેલી એક આરટીઆઈની માહિતી ભદ્રેવાડી ગ્રામ પંચાયત કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં માંગેલ અને માહિતી ન મળતા અપીલ કરવામાં આવી હતી, જેમાં પણ અરજદારને કોઈ પણ પ્રકારની માહિતી ન મળતા હવે જિલ્લા કલેક્ટર બનાસકાંઠાને લેખિત રજૂઆત કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે। જોકે અરજદારે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર કચેરીને લખ્યું છે કે કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટ બંધ કરવા તેમજ વર્ષ 2018 થી લઈને 2024 સુધીમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરાઈ છે। જોકે હજુ સુધી અરજદારે 15/4/2024 માંગેલ માહિતી મળી નથી। 24/5/2024 રોજ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીને અપીલ કરવામાં આવી હતી, જેમાં પણ અરજદારને કોઈ પણ પ્રકારની માહિતી મળી ન હોવાથી અરજદાર શાહ ભાવિક કુમાર સુરેશભાઈએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને ઉપરોક્ત તમામ બાબતો અંગે ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત સાથે માંગ કરી છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભદ્રેવાડી ગ્રામ પંચાયતના તલાટી, મંત્રી અને સરપંચ સાથે કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા છે। ભ્રષ્ટાચાર વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે। જ્યારે અરજી કરેલી છે કે તલાટીને ગ્રામ પંચાયતમાં અરજી કરે છે, જ્યારે કોઈ નિર્ણય આવતો નથી। તાલુકા પંચાયતમાં કરેલો, જિલ્લા પંચાયતમાં કરેલો, કોઈ જવાબ આપતું નથી ક્યાંથી। એમાં મિલી ભગત છે, ધારાસભ્યોની હોય કે કનું પીઠબળ છે એ ખ્યાલ નથી આવતો, કોઈ માહિતી આપવા માટે તૈયાર થતું નથી। જ્યારે બી અરજીની માફક જ્યારે બી અરજી મોકલાઈ છે 3 વખત અરજી કરેલી છે। 2018 થી 2024 સુધીની આરટીઆઈ કરેલી છે, પણ ત્યાંથી કોઈ જવાબ મળતો નથી। કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।